શ્રી ગણેશાય નમઃ. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. શ્રાવણ માસમાં આપણે સાંભળીશું બિલ્વાષ્ટકમનો ગુજરાતી ભાવાર્થ. ભગવાન શિવને બિલીપત્ર અત્યંત પ્રિય છે. શિવ પુરાણ અનુસાર શ્રદ્ધાપૂર્વક ચડાયેલું માત્ર એક બિલીપત્ર પણ જન્મ જન્માંતરના પાપોનો નાશ કરે છે અને ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવો ભગવાન ભોળાનાથની અસીમ કૃપા મેળવવા માટે શ્રી બિલ્વાષ્ટકમનો પવિત્ર ગુજરાતી ભાવાર્થ શ્રદ્ધાપૂર્વક સાંભળીએ. 3 પાંદડાવાળા સત્વ રજ તમ ત્રણેય ગુણના પ્રતીક ભગવાન શિવના 3 નેત્રો જેવા ત્રિશૂળ સમાન અને પાછલા 3 જન્મોના પાપોનો નાશ કરનાર એવું એક બિલીપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું. 3 શાખાવાળા છિદ્ર રહિત તથા કોમલ મંગળ પ્રદાન કરનાર બિલ્વપત્ર વડે હું શિવ પૂજા કરીશ એ ભાવનાપૂર્વક આ એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું. અખંડ બિલ્વપત્ર વડે નંદીના સ્વામી ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થઈ પવિત્ર બની જાય છે. એ ભાવનાથી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું. વિષ્ણુ ભગવાનની શાલિગ્રામ મૂર્તિનું બ્રાહ્મણને દાન કરવામાં આવે, સોમયજ્ઞ અથવા મહાદાન કરવામાં આવે તેના સમાન પુણ્ય બિલ્વપત્ર શિવને અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. એ ભાવનાપૂર્વક એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું. હજારો હાથીઓના દાન કરવામાં આવે, સેંકડો અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે, કરોડો કન્યાના દાન અથવા મહાદાન આપવામાં આવે તેના સમાન બિલ્વપત્રનું ફળ છે એમ સમજી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું. વિષ્ણુ પ્રિયા ભગવતી લક્ષ્મીજીના વંશ સ્થળમાંથી ઉત્પન્ન થયેલું તથા જે મહાદેવની સદા પ્રિય છે એવું બિલ્વવૃક્ષ હું મહાદેવને અર્પણ કરું છું. એવી ભાવનાપૂર્વક એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું. બિલ્વવૃક્ષના દર્શન તેમજ સ્પર્શ સર્વ પાપોનો નાશ કરનારા છે. ભયંકર પાપોનો પણ સંહાર કરવાની બિલ્વપત્રમાં શક્તિ છે એવી ભાવનાથી એક બિલ્વપત્ર હું શિવને અર્પણ કરું છું. બિલ્વપત્રનો મૂળ ભાગ બ્રહ્મા સ્વરૂપ, મધ્ય ભાગ વિષ્ણુ રૂપ અને અગ્ર મસ્તક ભાગ શિવ રૂપ છે એવું એક બિલ્વપત્ર હું ભગવાન શિવને અર્પણ કરું છું. આ પુણ્યપદ બિલ્વાષ્ટકનો પાઠ જે મનુષ્ય શિવની સમીપમાં કરે છે તે સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈને શિવના લોકને પ્રાપ્ત કરે છે.